નમસ્કાર, હું છું માનસી. મોર્નિંગ આઉટલુકમાં આપનું સ્વાગત છે. મહત્વના સમાચારથી શરૂઆત કરીએ તો મુંબઈના નેવલ ડોકયાર્ડ ખાતે ગત રાત્રે અકસ્માત સર્જાયો હતો. આઈએનએસ રણવીર પરના આંતરિક ડબ્બામાં વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટમાં 3 જવાન શહીદ થયા છે. જહાજના ક્રૂએ તરત જ પ્રતિક્રિયા આપી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. તપાસ માટે બોર્ડ ઓફ એન્ક્વાયરીના આદેશ પણ આપવામાં આવ્યા છે. મુંબઈના નેવલ ડોકયાર્ડ પાસે આ અકસ્માત સર્જાયો હતો. ગત મોડી રાત્રે અકસ્માત થયો. આઈએનએસ રણવીરમાં વિસ્ફોટ થયો હતો અને આ વિસ્ફોટમાં ત્યાં હાજર 3 જવાન શહીદ થયા હતા. તો ટીમે પ્રતિક્રિયા પણ આપી હતી. તદુપરાંત તપાસના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે. કઈ રીતે આ અકસ્માત સર્જાયો તે અંગેની તપાસ હાલમાં કરવામાં આવી રહી છે. તો જહાજના ક્રૂએ તરત જ પ્રતિક્રિયા પણ આપી હતી અને અકસ્માત સર્જાયા બાદ પરિસ્થિતિ પર કાબુ પણ મેળવી લેવામાં આવ્યો હતો. તો આઈએનએસ રણવીર પરના આંતરિક ડબ્બામાં આ અકસ્માત થયો હતો. વિસ્ફોટ થયો હતો અને વિસ્ફોટના કારણે 3 જવાન શહીદ થયા હતા. તો તપાસ માટે બોર્ડ ઓફ એન્ક્વાયરીના આદેશ પણ આપવામાં આવી ચૂક્યા છે. કઈ રીતે આ અકસ્માત થયો, કઈ જગ્યાએ થયો તે અંગેની તપાસ કરવામાં આવશે. મહત્વની વાત છે કે આ અકસ્માતમાં 3 જવાન શહીદ થયા છે. વાત સુરતના હીરાબાગ વિસ્તારમાં યોગી ચોક પાસે મંગળવારે મોડી રાત્રે લક્ઝરી બસમાં આગ લાગતા જ એસીનું કમ્પ્રેસર ધડાકાભેર ફાટ્યું હતું. આગમાં એક મહિલા જીવતી સળગી ગઈ, જ્યારે 3 લોકો ઘાયલ થયા છે, જેમને હાલમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જે પૈકી એકની હાલત ગંભીર માનવામાં આવી રહી છે. બસમાં લાગેલી આગ વિકરાળ બનતા જ જમણી બાજુ ડબલ સીટ કેબિનમાં બેઠેલા યુગલમાંથી યુવક તો બહાર નીકળી ગયો, પરંતુ મહિલા ત્યાં જ ફસાઈ જતા તે જીવતી સળગી ગઈ હતી. સુરતથી ભાવનગર જવા નીકળેલી લક્ઝરી બસમાં સેવાના કારણે જ શોર્ટ સર્કિટ થયું હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું છે. આગ લાગ્યા બાદ તરત જ બસના પાછળના ભાગે બ્લાસ્ટ થયું હતું. 1/2 સ્લીપિંગ એસી બસ હતી. જમણી બાજુ પાછળના ભાગે 2 રેકમાં ડબલ બેડવાળા બોક્સ હતા, જેમાં ઉપરના ભાગે મહિલા સહિત 2 લોકો બેઠા હતા. એકાએક આગ લાગતા જ આ બોક્સમાં બેઠેલી મહિલાને બસમાંથી બહાર ઉતરવાનો સમય જ ન મળ્યો અને જોતામાં જ તે જીવતી સળગી ગઈ હતી. બસમાં મોબાઈલ ચાર્જિંગ માટેના પણ યુનિટ્સ આપેલા હતા. શક્યતા એ પણ છે કે તેના કારણે પહેલા શોર્ટ સર્કિટ થયું હોય અને પછી આગ લાગી હોય. આગ લાગ્યા બાદ બસના નીચેના ભાગે ટેમ્પરેચર વધ્યું અને તરત જ એસીનું કમ્પ્રેસર ફાટ્યું. આ બ્લાસ્ટ અને બસમાં સુવા માટે ગોઠવાયેલી ફોમની ગાદીના કારણે આગ વધુ વિકરાળ બની ગઈ હતી. ત્યારે આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. તો બીજી તરફ સુરતના મેયર સહિતના પદાધિકારીઓ હીરાબાગ પહોંચ્યા હતા. હીરાબાગ વરાછા વિસ્તારમાં આવેલા હીરાબાગ વિસ્તારમાં ઘટના બની છે. લક્ઝરી બસ જે રાજધાની ટ્રાવેલ્સની છે, તેમાં જે પેસેન્જરો બેઠા હતા, અચાનક એક બ્લાસ્ટ થયો છે અને બસમાં આગ લાગી હોવાને કારણે અમને ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા માહિતી મળી છે કે એક મહિલાનું મૃત્યુ થયું છે, બાકીના ઇજાગ્રસ્ત છે. 3 ફાયર સ્ટેશનથી ગાડીઓ રવાના કરવામાં આવી હતી. મોટા વરાછા, કાપોદ્રા અને કતારા ગામથી. નિયરેસ્ટ કતારા કાપોદ્રાથી ગાડી પહેલાં ઘટનાસ્થળ પર આવી હતી. પૂરી બસ સડકતી હતી. ફાયર ફાઇટિંગ ચાલુ કર્યું હતું. ઘટનાસ્થળ પર તપાસ કરતા એક જેન્ટ્સને અંદરથી કૂદી પડેલા જેમને વાગેલું હતું, એને હોસ્પિટલાઇઝ કર્યા હતા. એક લેડીઝ હતી અને પાછળથી 108માં રવાના કરી હતી. ફાયર ફાઇટિંગ કર્યું હતું. બસ જે છે સુરતથી ભાવનગર જતી એવું જાણવા મળેલું છે. એક પેશન્ટ તરફથી એવું જાણવા મળ્યું કે 12 થી 14 પેસેન્જરો હતા. રાજ્યમાં 3ય લહેરમાં પહેલીવાર 17,000થી વધુ કેસ નોંધાયા છે. 10 દર્દીઓના કોરોનાને કારણે મોત થયા છે. જોકે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 17,119 નવા કેસ નોંધાયા, તો 7,883 દર્દી રિકવર થયા છે. એક્ટિવ કેસની વાત કરવામાં આવે તો 79,000ને પાર થઈ ગયા છે એક્ટિવ કેસ, જ્યારે 256 દિવસ બાદ 12,000થી વધુ કેસ નોંધાયા છે. અગાઉ 7 મેના રોજ 12,064 કેસ નોંધાયા હતા. તો અમદાવાદ શહેર અને સુરત જિલ્લામાં 3, સુરત શહેરમાં 2 અને ભાવનગર શહેરમાં 1 મળીને કુલ રાજ્યમાં 10 લોકોના મોત ગત 24 કલાકમાં થયા છે. રાજ્યમાં 17,319 કેસ નોંધાતા હવે બીજી લહેરની પીક તોડી નાખી છે. 30 એપ્રિલ 2021ના રોજ બીજી લહેરની પીક હતી, જે 14,605 કેસ પર આવી હતી, જ્યારે પહેલી લહેરની પીક હતી 27 નવેમ્બરના રોજ 1,607 કેસ. હવે નવા કેસો 17,000ને પાર થઈ ગયા છે. રાજ્યમાં 7 જ દિવસમાં 80,335 નવા કેસ નોંધાયા છે.
12 જાન્યુઆરીએ 9,941 કેસ, 13 જાન્યુઆરીએ 11,167 કેસ, 14 જાન્યુઆરીએ 10,019 કેસ, 15 જાન્યુઆરીએ 9,177 કેસ, તો 16 જાન્યુઆરીએ 10,150 કેસ અને 17 જાન્યુઆરીએ 12,153 કેસ નોંધાયા. આ તરફ 18 જાન્યુઆરીએ 17,119 કેસ, સૌથી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા એક જ દિવસમાં રાજ્યમાં 4,366 કેસનો વધારો થયો છે. તો કોરોનાના કેસ સતત વધી રહ્યા છે અને જે આંકડા અમે આપને દર્શાવી રહ્યા છે કે મકર સંક્રાંતિનો તહેવાર હતો અને ત્યારબાદ કોરોનાના કેસમાં ધરખમ ઉછાળો આવ્યો છે. ગુજરાત કોંગ્રેસના 4 ધારાસભ્યો કોરોના સંક્રમિત થયા છે. પ્રતાપ દુધાત, વિક્રમ માડમ, CJ ચાવડા અને અનિલ જોશિયારાને કોરોના થયું છે. અનિલ જોશિયારા હાલ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ છે અને સારવાર લઈ રહ્યા છે. અનિલ જોશિયારાની ઓક્સિજનની ઉણપ સર્જાઈ હતી, જેથી તેમને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. ત્યારે હાલમાં જોશિયારાને ડાયાબિટીઝ અને BP પણ હતું, જે કંટ્રોલમાં છે. અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના સંક્રમણ અટકાવવા માટે અમદાવાદ મહાનગરપાલિકા તબક્કાવાર અનેક પગલાઓ લઈ રહી છે. અમદાવાદ શહેરમાં ટેસ્ટિંગનું પ્રમાણ પણ વધારવામાં આવ્યું છે. ત્યારે શહેરમાં છેલ્લા 15 થી 20 દિવસમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો છે. શહેરમાં સરેરાશ 3,500 થી 4,000 કોરોનાના કેસ આવી રહ્યા છે. હાલ શહેરમાં કેસ વધતા AMC દ્વારા 60 થી વધુ ડોમ ઊભા કરવામાં આવ્યા છે અને ટેસ્ટિંગ ડ્રાઈવ પણ શરૂ કરવામાં આવી. આ ઉપરાંત અર્બન હેલ્થ સેન્ટર પર અને શહેરના પ્રવેશતા વિસ્તારમાં ટેસ્ટિંગનું પ્રમાણ પણ વધારવામાં આવ્યું છે. ગઈકાલે AMC દ્વારા 23,000 સેમ્પલ લેવામાં આવ્યા છે, જેમાંથી 17,500 RT-PCR અને 5,500 એન્ટીજન એટલે કે રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો એન્ટીજન રેપિડ ટેસ્ટમાં પણ 10% દર્દીઓ મળી આવ્યા છે. અમદાવાદ શહેરમાં 23,000 કોરોનાના એક્ટિવ કેસ હાલમાં છે, જેમાં માત્ર 350 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે. તો 150 થી વધુ SVP અને અસારવા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ દાખલ છે. તદુપરાંત માત્ર 65 દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે. હાલ દર્દીઓની સંખ્યા વધી રહી છે, પરંતુ હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા થોડી ઓછી જોવા મળી રહી છે. ટેસ્ટિંગ બાબતે કોર્પોરેશનમાં હાલમાં 60 કરતાં પણ વધારે જગ્યાએ ટેસ્ટિંગ કિયોસ્ક રાખવામાં આવેલા છે અને ત્યાં રેપિડ એન્ટીજન મારફતે ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત શહેરના તમામ અર્બન હેલ્થ સેન્ટર અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર તેમજ સિટીના જે ટ્રાન્ઝિટ પોઈન્ટ છે ત્યાં પણ RT-PCR ટેસ્ટિંગ મારફતે લોકોનું નિદાન થઈ શકે તે પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલી છે. હાલમાં 23,000 જેટલા કેસ એક્ટિવ કેસ તરીકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોંધાયેલ છે. તે પૈકી હોસ્પિટલ એડમિશનમાં પ્રાઇવેટ હોસ્પિટલ અને ગવર્મેન્ટ હોસ્પિટલ મળાવીને 350થી પણ વધારે પેશન્ટને દાખલ કરવામાં આવેલા છે અને જે પૈકી અંદાજિત 65 લોકો ICU સારવાર હેઠળ અત્યારે સારવાર મેળવી રહ્યા છે. તો ગાંધીનગરમાં કેબિનેટની બેઠક મળવાની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ બેઠક મળશે. કોરોનાના વધતા કેસને લઈને ચર્ચા થઈ શકે છે આ બેઠકમાં. તદુપરાંત વધુ કડક નિયમો મૂકવા પર પણ ચર્ચા થઈ શકે છે. રસીકરણ ઝુંબેશને વધુ તેજ કરવા મુદ્દે પણ ચર્ચા થઈ શકે છે. તો આજે કેબિનેટની બેઠક મળવાની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ બેઠક મળશે, જેમાં રાજ્યમાં કોરોનાના કેસ જે વધી રહ્યા છે, કોરોનાના કેસ પીક ઉપર આવી ગયા છે, તેને લઈને ચર્ચા કરવામાં આવશે. તદુપરાંત ટેસ્ટિંગની પ્રક્રિયા કઈ રીતે વધારી શકાય અને રસીકરણ ઝુંબેશ છે તેને કઈ રીતે વેગ આપી શકાય તે અંગે પણ આ બેઠકમાં ચર્ચા થઈ શકે છે. આપણે જણાવી દઈએ કે કોરોનાની પહેલી અને બીજી લહેર કરતાં પણ સૌથી વધુ કેસ આ ત્રીજી લહેરમાં ગત 24 કલાકની અંદર નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કેસમાં ધરખમ વધારો થઈ રહ્યો છે, ત્યારે ફ્રન્ટલાઇન વોરિયર એવા પોલીસ કર્મીઓ પણ સંક્રમિત થઈ રહ્યા છે. અમદાવાદમાં સંક્રમિત પોલીસ કર્મી અને તેમના પરિવારની તમામ જરૂરિયાતોનું ધ્યાન હાલ ક્રાઇમ બ્રાન્ચ રાખી રહી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અનોખો ઇનિશિયેટિવ શરૂ કર્યો છે. સંક્રમિત પોલીસ કર્મીઓને આર્થિક અને માનસિક રીતે સાથ આપવા સાથી કર્મીઓ આગળ આવી રહ્યા છે. અમદાવાદ પોલીસના 500થી વધુ પોલીસ કર્મીઓ સંક્રમિત થઈ ચૂક્યા છે અને આ આંકડો સતત વધી રહ્યો છે. ત્યારે પોલીસ કર્મીઓનું મનોબળ ટકાવી રાખવા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ અનોખી શરૂઆત કરી છે. બ્રાન્ચના અમારા 7 ઝોનમાં 7 પીઆઈ છે. 7 ઝોનના પીઆઈએ એમના વિસ્તારમાં એમની ડૉક્ટરનો બી સંપર્ક કરેલો છે, હોસ્પિટલનો બી સંપર્ક કરેલો છે. જેટલા બી કોરોના પોઝિટિવ આવ્યા છે આ દિવસ સુધી અત્યાર સુધીમાં 500ની ઉપર
પોઝિટિવ આંકડો પહોંચી ગયો છે, તે તમામની સાથે અમારી ક્રાઇમ બ્રાન્ચની આખી ટીમ રોજે રોજ એમની સાથે વાત કરે છે. એમના જે બી પ્રોબ્લેમ હોય અમે દૂર કરીએ છીએ. એમને દવાની જરૂર હોય તો દવા પણ આપીએ છીએ. જે પોલીસ અધિકારી કે પોલીસ કોન્સ્ટેબલ કે હેડ કોન્સ્ટેબલ એડમિટ હોય એની સાથે હું સીધી વાત કરું છું. એમને કોરોનાની ત્રીજી લહેરમાં રસી જ બચાવશે જીવ. રાજ્યમાં દિવસે ને દિવસે કેસ વધી રહ્યા છે, પરંતુ દવાખાનામાં દાખલ દર્દીઓના જે આંકડા સામે આવી રહ્યા છે તે ઘણા મોટા સંકેત આપે છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલની 1200 બેડની હોસ્પિટલમાં 67 દર્દીઓ દાખલ છે, જેમાં 11 દર્દીઓ બાયપેપ વેન્ટિલેટર પર છે અને એમાંથી પણ 8 દર્દીઓએ વેક્સિન નથી લીધી. દાખલ ટોટલ 67 દર્દીઓમાંથી 30% દર્દીઓ રસીનો એક પણ ડોઝ નથી લીધો, જ્યારે 10% દર્દીઓએ વેક્સિનનો પહેલો ડોઝ લીધેલો છે. અને જે લોકોએ રસી લીધી છે તે તમામમાં કોરોનાના સામાન્ય લક્ષણો જોવા મળી રહ્યા છે. અત્યારે જો કહીશ તો સિવિલમાં 67 દર્દીઓ કોવિડ પોઝિટિવ સાથે દાખલ છે અને આ 67માંથી 11 દર્દીઓ બાયપેપ or વેન્ટિલેટર પર છે અને આ 11માંથી 8 લોકો એવા છે કે જેને વેક્સિનનો એક પણ ડોઝ નથી લીધો. ઓવરઓલ કહેવા જઈશ તો અંદાજિત 30% દર્દીઓ જે દાખલ છે એવા છે કે જેને વેક્સિનનો એક પણ ડોઝ નથી લીધો અને બીજા 10% એવા કહીશ કે જેને વેક્સિનનો એક ડોઝ લીધો છે. એટલે આ સિચ્યુએશન એવું બતાવે છે કે જેને બંને વેક્સિન લીધી હોય એની પરિસ્થિતિ રિલેટિવલી સ્ટેબલ હોય. જો રાજ્યમાં કોરોના રોકેટ ગતિએ વધી રહ્યું છે અને તેવામાં સાબરમતી સેન્ટ્રલ જેલમાં પણ કેદીઓ સંક્રમિત થઈ રહ્યા છે. સાબરમતી જેલમાં 20 કેદી અને 2 પોલીસ કર્મીઓ કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે. હાલ સેન્ટ્રલ જેલમાં 3480 કેદીઓ છે. રોજબરોજ કેદીઓની સંખ્યામાં વધારો અને ઘટાડો થતો રહે છે, પરંતુ દરરોજ 30 થી 40 નવા કેદીઓ આવતા જ હોય છે, જેના માટે આઇસોલેશન રૂમ પણ તૈયાર કરવામાં આવ્યો છે. ફક્ત 4 આરોપી પોઝિટિવ હતા, પણ જે આરોપી બહારથી આવ્યા અને એમાંથી 2 આરોપીને સિમ્ટમ હશે અને એની સાથે જે આરોપી રાખવામાં આવ્યા હતા તેના ટેસ્ટ કરતાં હાલની તારીખે 21 આરોપીઓ પોઝિટિવ છે, જેમાંથી 4 હોસ્પિટલાઇઝ છે કે જેને પણ નોર્મલ સિમ્ટમ્સ છે અને બાકીના જે આરોપી છે એ જેલ ખાતે જ છે અને અંડર ડૉક્ટર ટ્રીટમેન્ટ છે. એને કોઈ પણ જાતના સિમ્ટમ્સ નથી. તરુણોમાં રસીકરણને પ્રોત્સાહન આપવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર મોટો નિર્ણય કર્યો છે. વિદ્યાર્થીઓને રસીકરણ માટે પ્રોત્સાહન આપવા માટે એએમસીએ મહત્વનો નિર્ણય કર્યો છે. આઈફોન આપવામાં આવશે વિદ્યાર્થીઓને. 3 થી 24 જાન્યુઆરી સુધી જે વિદ્યાર્થી રસી લેશે તેમની માટે લકી ડ્રો કરવામાં આવશે અને લકી ડ્રો મારફતે પસંદગી પામેલા 5 તરુણોને આઈફોન આપવામાં આવશે. તો 26 જાન્યુઆરીના રોજ આઈફોન આપવામાં આવશે. 1,80,000 તરુણોનું રસીકરણ અત્યાર સુધીમાં થયું છે અને હજુ પણ 1 લાખથી વધુ તરુણોને રસી લેવાની બાકી છે. ત્યારે રસીકરણને પ્રોત્સાહન આપવા માટે એએમસીએ આ અનોખો પ્રયાસ હાથ ધર્યો છે. રસી લો અને આઈફોન મેળવો, આ ટેગ એએમસીએ અપનાવ્યું છે. તો આ સાથે હાલ સમાચારમાં રોકાઈશું એક બ્રેક માટે. વેલકમ બેક. આગળ વાત કરીએ તો નવસારી જિલ્લાની સબ જેલમાં પણ કોરોનાનું સંક્રમણ વધ્યું છે. નવસારી જિલ્લાની સબ જેલમાં 10 જેટલા કેદીઓ કોરોના સંક્રમિત થયા છે. જિલ્લામાં સતત કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, તેમાં જેલમાં પણ હવે કોરોના પગ પસેરો કરી લીધો છે. જેલના 10 કેદીઓ જે છે તે કોરોના સંક્રમિત થયા છે અને હાલમાં તેમને આઇસોલેટ કરવામાં આવ્યા છે. તો જિલ્લામાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. તો આ તરફ વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાની સબ જેલમાં પણ 3 કેદીઓને કોરોના થયું છે. 3 કેદીઓને હાલમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કેદીઓના સંપર્કમાં આવેલા અન્ય કેદીઓના ટેસ્ટ પણ કરવામાં આવ્યા છે. તો સુરેન્દ્રનગરની જેલમાં પણ 3 કેદીઓ સંક્રમિત થઈ ગયા છે. આ 3 કેદીઓને હાલમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને આ 3 કેદીઓના સંપર્કમાં જે લોકો આવ્યા છે તેમના પણ ટેસ્ટ અત્યારે કરવામાં આવી રહ્યા છે. લગ્નસરાની સિઝન છે, પરંતુ કોરોનાની ત્રીજી લહેરે કેટલાય પરિવારોના પ્લાનિંગ વેરવિખેર કરી નાખ્યા છે. લગ્ન માટે સોનું ખરીદનારા લોકોએ બુકિંગ અટકાવી દીધું છે અને બુકિંગ અટકાવી દેતા સોની બજારમાં મંદીનો માહોલ જોવા મળ્યો છે.
કોરોનાની ત્રીજી લહેરે લગ્નસરાની મોસમની બેન્ડ બાજા ડેકોરેશન સહિતની તૈયારીઓના રંગમાં ભંગ પાડ્યો છે તો બીજી તરફ સોનાની ખરીદીમાં પણ મંદીનું ગ્રહણ લાગ્યું છે. ધૂમધામથી લગ્ન કરવાનું આયોજન કરીને બેઠેલા લોકોએ કોરોનાને કારણે સોનાની ખરીદી પર બ્રેક મારી છે. અમદાવાદમાં કેટલાક પરિવારોએ તો દાગીનાનું બેકિંગ અને પેન્ડિંગ રાખ્યું છે તો કેટલાકે બુકિંગ અટકાવી પણ દીધું છે. લગ્નસરાની જે સિઝનોને અત્યારે બહુ મોટી અસર એટલા માટે થઈ રહી છે કારણ સરકાર દ્વારા 150 વ્યક્તિની છૂટછાટ આપવામાં આવેલી છે. 150 વ્યક્તિની જ્યારે છૂટછાટ અપાઈ ત્યારે એમ કહી શકાય કે લગ્નની જે સિઝનની અંદર જે કંઈ દાગીનાની ખરીદી થતી હોય તેના ઓર્ડરો જે પહેલાંથી એડવાન્સ બુકિંગ હતા તે પણ અત્યારે લોકો કેન્સલ કરી રહ્યા કારણ કે પોતાના કાર્યક્રમો કેન્સલ કરી રહ્યા છે. ઘણા બધા કાર્યક્રમો એવા થવાના હતા જે કાર્યક્રમ મોટા થવાના હતા તેના ઇસ્યુના કારણે તે લોકો અત્યારે દાગીનાના ઓર્ડર કેન્સલ કરી રહ્યા છે. તેનાથી સોના ચાંદીના બજારને ખૂબ મોટી માઠી અસર થઈ રહી છે. આગળ હવે શું છે આઈ એમ નોટ શ્યોર કોરોનાને લીધે એટલે થોડુંક ફ્યુચરનું બી અમારું ધ્યાન રાખીને અત્યારે અમે ગોલ્ડ પ્રમાણે ખરીદી કરીશું ગોલ્ડની. લગ્ન માટે કમૂરતા પછી સોનાની ખરીદીનું પરિવારોએ નક્કી કર્યું હતું પરંતુ લગ્નમાં માત્ર 150 લોકોની છૂટના નિયમોને કારણે એડવાન્સ બુકિંગ પર માઠી અસર પડી છે. અમદાવાદમાં સોનીની દુકાનોમાં હાલ સોપો પડી ગયો છે. સોનાની ખરીદીમાં મંદીનું ગ્રહણ લાગતા વેપારીઓ તો પરેશાન છે જ, સાથોસાથ બુકિંગ કેન્સલ કરનારા પરિવારોની ચિંતા પણ વધી છે કેમ કે ફેબ્રુઆરીમાં યોજાનારા લગ્ન કેન્સલ કરાતા હવે આગામી સમયમાં કોરોનાના કેસ ઘટે અને નિયમો હળવા થાય ત્યારબાદ લગ્નનું આયોજન થઈ શકે તેમ છે. દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. કોરોનાના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે અને કેસ પણ રોકેટ ગતિએ વધી રહ્યા છે. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી તમામ લોકોને અપીલ કરે છે કે સાવચેત રહો, સુરક્ષિત રહો, કોરોનાની ગાઈડલાઇન્સનું પાલન કરીએ, ભીડવાળી જગ્યાએ જવાનું ટાળીએ. કોરોનાની આ લહેરની હળવાશથી લેવાની ભૂલ ન કરતા કારણ કે કોરોનાના કેસમાં થતો વધારો ચિંતાનો વિષય છે. કોરોનાને હરાવવા રસીકરણ અને કોરોનાના નિયમોનું ખાસ પાલન કરવું જરૂરી છે. તો આ સાથે અત્યારે સમાચારમાં બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.